हेलो हाँ अरे मने तो एक नंबर નું બૈરું મળ્યું છે કોઈ જાતી રોક ટોક નહીં ને ક્યાંય હા ને મેં તો 11000 માં કઈ ક્વીન કરી કોઈ આવું બૈરું મળે ને આ તો હું શું કરું ભોગો તમને તમારા બે હેરાન કરીને હું શું કરું હા એક વાત કહું હા બોલ તમે ગમે એટલા મસ્કા મારો ને તોય પત્તે રમવા તો નહીં જ જવા દો हेलो શું કરે છો? હા બસ જો રીલ્સ જોઉં છું તમારે કેમ આટલું બધું મોડું થયું આજે તમે 2 કલાક મોડા છો મેં ક્યારની રસોઈ બનાવી નાખી છોકરાઓ ભૂખ્યા છે મને ભૂખ લાગી છે તમારે લીધે શું અમારે ભૂખ્યું રહેવાનું તો કાલથી તમારી રસોઈ જ નથી બનાવવી જુઓ તમે 2 કલાકથી તારી પાછળ બેઠો હું પાણી પીવું છે તમારા માટે પાણી લેતી આવો નકરું મોબાઈલમાં આમ 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 કઈ ઘરમાં ધ્યાન રાખો ઓય 1500 રૂપિયા આપો ને કા હાય તમારે ઠાણ તમારે ડ્રેસ લેવો લે પપ્પા રિઝલ્ટ આવી ગયું. આમ જોઈએ જાણ ગણિતમાંથી 100 માંથી 100 માર્ક અને અંગ્રેજીમાં 100 માંથી 99 વાહ જાણ વાહ શાબાશ જાનું ભણવામાં હોશિયાર જ છે ને તો પછી એ મને કે શું તું ભણતી તે તું કયા વિષયમાં હોશિયાર હતી હું ગણિતમાં ગણિતમાં હા. કેટલી બધી હોશિયાર હતી હા તમે જે પૂછો ને એનો ફટાફટ જવાબ આપીશ એમ? તો મને કે 15 ને 10 કેટલા થાય 20 15 ને 10 કોઈ દી 20 થાય 25 થાય હવે ખોટું ભલે ને બોલી પણ જવાબ તો ફટાફટ આપ્યો ને તું હે ને ખીચડી શાક બનાવી નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારા મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણા હતા. સાના મને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હાલ હું ગામમાં જાતો હો અત્યારે ક્યાંય નહીં જાવ આ નવા દિવસો હાલે છે આપણે એમાં થયું હું આ નવા દિવસોમાં બહાર નો નીકળાય ડાકણ વળગી આપણને વાહ નવા દિવસોમાં બહાર જેવી ડાકણ વળગે હે આ 3 વર્ષથી તું મને વળગી હો તું ડાકણ થી કમ થોડી હો હા મોટી ડાકણ હારે તો જિંદગી કાઢું હું ઈ હું વળગવાની